જે છે તમે જોઈ શકો છો આ ઉપર નીચે થઈ શકે છે સ્ટીરિંગ જે આસાનીથી દરેક ગિયરમાં તમે પાછળ લઈ જઈ શકો છો દરેક ગિયરમાં તમારું આ ટ્રેક્ટર આગળ જશે ઘણા લોકોને હાઇડ્રોલિક ની મજા નથી આવતી એનું કારણ શું તો હાઇડ્રોલિક નું સેન્સિંગ મહત્વનો પોઈન્ટ છે કે ઘડીક ટ્રેક્ટર બેહી જાય વધારે તો ટાયર ફરવા માંડશે ને ઉપાડો તો એકદમ ઉપડી જશે ખેડૂત મિત્રો માટે ખુશ ખબર છે તમારા માટે લઈને આવી ગયો છું જબરજસ્ત બાદશાહ મિની ટ્રેક્ટર મહિન્દ્રાનું ઓજા 21 HP નું ટ્રેક્ટર હવે તમે એમ કહેશો આ મિની ટ્રેક્ટર ખુશ ખબર શા માટે તમારી ચોઈસ હોય કે ભાઈ મારે પાવર સ્ટેરિંગ જોઈએ છે તો આમાં પાવર સ્ટેરિંગ છે તમે એમ કહો કે મારે 4 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર જોઈએ તો આ 4 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર છે તમે એમ કહો કે મારે 28 ની જાડીનું ટ્રેક્ટર જોઈએ તો આ 28 ની જાડીનું ટ્રેક્ટર છે તમે એમ કહો કે જે ગિયરમાં આગળ ચાલે છે એ જ ગિયરમાં પાછળ ચાલે તેવું ટ્રેક્ટર જોઈએ છે તો આ ટ્રેક્ટર એવું પણ છે એટલે ખાસ આ ટ્રેક્ટર એક તો થાર જેવું લુક જેમાં તમને એવું ન લાગે કે આમાં ક્યાંય પણ કાંઈ વસ્તુ છોડવામાં આવી છે આ વિડીયો સંપૂર્ણ રીતે જોવો એટલે આના એક ફ્યુચર વિશે આપણે જાણશું પણ એ પહેલા સર્વે પ્રથમ આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રમાં દરેક ખેડૂત મિત્રોનું સ્વાગત છે અને આ જે મિની ટ્રેક્ટર વિશે વાત કરવાના છે આ વિડીયો વધુમાં વધુ શેર કરજો કારણ કે આપણા દરેક ખેડૂત મિત્રોને ટ્રેક્ટર વિશે જાણવાની એક ખાસ અભિલાષા હોય છે અને આમ પણ તમે ઘણા સમયથી રાહ જોવો છો કે ભાઈ હજી સુધી મિની ટ્રેક્ટરનો વિડીયો આવ્યો કેમ નથી તો ન આવવાનું કારણ જ કે તમને સારી વસ્તુ બતાવવા માટે સમય લાગ્યો પણ આખરે તમારા માટે જબરજસ્ત વસ્તુ બતાવવા માટે આજે હું આવી ગયો છું અને આના વિશે હવે એક સ્ટેપ બાય સ્ટેપ આના ફ્યુચર સમજાવું અને ચલાવીને જ જોઈ કે ભાઈ કઈ રીતે હાલે છે કઈ રીતે આના ગેર પડે છે પીટીઓ સિસ્ટમ શું છે પાવર સ્ટેરિંગની સિસ્ટમ કઈ છે બધી વસ્તુ આપણે સ્ટેપ બાય સ્ટેપ જાણી તો ખાસ વિડીયોમાં બન્યા રહેજો તો ખેડૂત મિત્રો આપણે સાચી રીતે જાણવું હોય કોઈ પણ વસ્તુ તો આપણે કંપનીના સાહેબને આગ્રહ કરશું અને એ આ ટ્રેક્ટર વિશે આપણે જાણકારી આપે ત્યારબાદ આપણે ખેડૂતને પૂછશું કે ભાઈ તમને આ ટ્રેક્ટરમાં કેવી મજા આવી કેવું લુક છે કેવી ફિલિંગ છે તો આપણા ખેડૂત મિત્રોને લેવું હોય તો શું આ બરાબર છે આમાં શું તાકાત છે કેવું ડીઝલ એવરેજ છે બધું આપણે જાણવાની અભિલાષા છે પણ આપણે આગ્રહ કરી કંપનીના સાહેબને તો આવો સાહેબ અત્યારે જે દર્શક મિત્રો છે આ મારા ખેડૂત મિત્રો છે હવે એને સ્ટેપ બાય સ્ટેપ દેશી ભાષા એટલે કે સરળ ભાષા ખેડૂતોની સરળ ભાષામાં તમે આના કેટલા ફંક્શન છે શું સિસ્ટમ છે એ થોડુંક તમે વિસ્તારથી બતાવો આ છે આપણું મહિન્દ્રાનું નવું ઓજા મોડલ છે 21 HP નું એટલે મોડલનું નામ છે એનું 2121 હવે આ 4x4 ટ્રેક્ટર છે જે ખેડૂતને આંતરખેડ માટે બહુ જરૂરી ઉપયોગ છે બરાબર છે ખેડૂત મિત્રો 4 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટરનો મીનિંગ શું છે મેં આગળના વિડીયોમાં ઘણા વખત કીધું છે કે ભાઈ હવે સમય અનુસાર હવે 2 વ્હીલ ટ્રેક્ટરને આપણે ટાટા બાય બાય કહેવાનું છે કેમ કે જમીનને જે ટોરે છે આપણે એક ખાસ મહત્વપૂર્ણ જો કોઈ વજન દેવાનો હોય આપણી ખેતીમાં તો એ છે કે ટોરને અટકાવો જે આપણે ચારે વ્હીલે જે ટ્રેક્ટર તાકાત કરતું હોય એ પાછળના ટાયરને ખેંચશે અને જે પાછળના ટાયર તાકાત કરે છે આગળના નથી કરતા આગળના ટાયર જમીનમાં બેહે એટલે એને વધારે લોડ પડે છે તમે જેવી હાઇડ્રોલિક બેસાડો એવું એ ટ્રેક્ટરના વધારે વ્હીલને તાકાત કરવી પડે છે જમીનને ન્યા બેહાડી દે છે એ ટોર ફરી આપણાથી ઉપડતો નથી એટલે જમીનની જે સ્મૂથ છે મુલાયમ છે એ મુલાયમ રહેતી નથી અને જ્યારે આપણે ખેડવા વર્ગી આંતરખેડ કરવા વર્ગી ત્યારે આપણાથી એમાંથી ખેડ પણ સારી રીતે નથી થતી એટલે મિની ટ્રેક્ટરની દુનિયામાં જો ટ્રેક્ટર જ આપણે ચોમાસે બળદ ના આંકવો હોય ખાસ કરીને તો પેલો આગ્રહ મારો એવો છે કે દેશના દરેક ખેડૂતના પાસે મિની ટ્રેક્ટર જોઈ તો મિની ટ્રેક્ટર કેવું જોઈ તો કે 4 વ્હીલ ડ્રાઈવ જોઈ અને એ પણ આવું કે આંગણે ઊભું હોય ને તો સારું લાગે જેમ બળદની જોડ ઊભી હોય એમ તો આ મિની ટ્રેક્ટર વિશે હવે આપણે વધુ જાણી કે આ 4 વ્હીલ ડ્રાઈવ છે અને પાવર સ્ટેરિંગ છે એ ખાસ મહત્વપૂર્ણ છે હવે આગળ બતાવો હવે તમે જોઈ શકો છો આમાં સ્ટેરિંગ એડજસ્ટેબલ છે તમે બોડી પ્રમાણે તમે સ્ટીયરિંગનું પણ એડજસ્ટ કરી શકો છો આ છે સ્ટીયરિંગ એડજસ્ટ થઈ શકે છે ઉપર નીચે પણ આમાં થઈ શકે છે જે છે તમે જોઈ શકો છો આ ઉપર નીચે થઈ શકે છે સ્ટીયરિંગ અને હવે જુઓ તો આ જે છે એ રિવર્સ ફોરવર્ડ શટલ ગિયર અહીંયા આપેલો છે જે આસાનીથી દરેક ગિયરમાં તમે પાછળ લઈ જઈ શકો છો દરેક ગિયરમાં તમારું આ ટ્રેક્ટર આગળ જશે હવે ખેડૂત મિત્રો આપણે કહેવાનો અર્થ એ છે જેટલે જે ગિયરમાં આપણે આગળ કામ લેવું છે એ જ ગિયરમાં આપણે રિવર્સ પણ ચલાવી શકીએ એટલે આપણે પહેલા ગિયરમાં કોઈ પણ ઓજા રાખી છે ટ્રેક્ટરથી તો એના એ ગિયરમાં રિવર્સ ચાલે છે એટલે ગિયરની કોઈ ઝંઝટ નથી અને ગિયર બદલાવા કેટલા ઈઝી છે આ આગળ થઈ ગયો છે હવે અહીંયા 4 ગિયરના ઓપ્શન છે હવે આ ફ્રી છે અત્યારે ન્યુટ્રલ હવે અહીંયા 1 2
3 અને 4 4 ગેર આપ્યા છે. આ ફ્રી છે, જે પણ ગેરમાં આપણે ઉપયોગ લેવો હોય તે અહીંયાથી લઈ શકીએ છીએ. પછી આની લો ગેરની સ્પીડ તમે બતાવો ભાઈ. આ જે હાઈ લો તો દરેક ટ્રેક્ટરમાં તમે જોવો જ છો, હા. પણ આ ટ્રેક્ટરની ખાસિયત એ છે કે ત્રીજો ટ્રિપલ ગેર આપેલો છે. જે રોટાવેટર જેવી વસ્તુ જે અત્યારે આપણે યુઝ કરીએ છીએ ટ્રેક્ટરમાં, હા. તે ટ્રિપલ ગેર એકદમ તમારે નોર્મલ સ્પીડ એકદમ લો માં ચાલી શકે એવો એક ગેર બી આમાં આપેલો છે, બરાબર છે. જે પીટીઓ માં ટ્રિપલ ગેરમાં અને ઇકોનોમિક પીટીઓ પણ આપેલો છે, જે 540 અને ઇકોનોમિક એટલે જે દવાઓનો સ્પ્રે કરવાનો હોય છે, વાડી હોય છે, જે દ્રાક્ષની વાડી હોય છે, ગમે તે વાડીમાં સ્પ્રેયર કરવાનું હોય છે, તો એમાં ઇકોનોમિક્સ પીટીઓ આપેલો છે તમારે, એ તમારે દવાના સ્પ્રે માટે જરૂરી છે. બીજું કે તમારે આમાં મોબાઈલના ચાર્જર માટે મોબાઈલ ચાર્જરની પણ આમાં સુવિધા આપેલી છે, જે ડાયરેક્ટ તમે કેબલથી બી કરી શકો છો, અને જે આપણે કાર યુઝમાં જે તમે યુઝ કરો છો એ કારમાં જે આવે છે એમાંથી પણ ચાર્જિંગ કરી શકો છો, બરાબર છે. આમાં કંપનીની થ્રેસર અને થ્રેસર ચલાવવા માટે પીટીઓ તો 3 આપેલા જ છે, પણ હવે ટ્રોલી માટેની કમ્પલસરી કંપની ફિટેડ તમને હાઇડ્રોલિક ટેલરની પાઇપ મળી જવાની છે, અલગથી તમારે લાવવાની જરૂર પડશે નહીં. એટલે તમે જોવો છો કે જે ગેસ સિલિન્ડર હોય એ જ રીતે હાવ ઈઝીથી આપણે ટ્રેલરને આપણે નળી એડજસ્ટ કરી શકીએ છીએ, જેમ અત્યારે નવા મોટા ટ્રેક્ટરમાં જે સિસ્ટમ આવે છે. અને સૌથી હવે મેન મુદ્દો જે હું તમને બતાવવા માંગુ છું કે હાઇડ્રોલિક. તો હાઇડ્રોલિકને પહેલા નીચે કરજો ભાઈ, આ બાજુ આવીને બતાવો, પહેલા બેસાડી દો. અને હવે મિત્રો હાઇડ્રોલિક, ઘણા ખેડૂત મિત્રો એવા કહેતા હોય કે ભાઈ હાઇડ્રોલિક અમને મજા આવતી નથી. તો હાઇડ્રોલિકનું સેન્સિંગ મહત્વનો પોઈન્ટ છે. તમે આનું સેટિંગ કરો ને એ એક ખાસ મહત્વપૂર્ણ છે. તો કંપની આપણે બધી સુવિધા આપતી હોય છે, પણ આપણે એનું ઓપરેટિંગ કરવાનું આપણે ખબર નથી હોતી. માની લ્યો કે તણખલા આડો ડુંગર હોય છે. હવે આપણે કંપની આપ્યું છે, પહેલા નંબરમાં તમને કહું અહીંયા કે હેવી બાવડા આપી દીધા છે, તમે જુઓ. પછી હેવી બાવડા આપી દીધા છે, આપણે એડજસ્ટ કરવા માટે સાંકડું આપી દીધી છે કે આપણે ચાલ જેટલી રાખવી હોય એટલી રહી શકે છે. હવે આ હાઇડ્રોલિક સેન્સિંગના 3 પોઈન્ટ આપ્યા છે, જે મોટા ટ્રેક્ટરમાં આપે છે. તમારે સેન્સિંગ હાઇડ્રોલિક, આ તમારું જેટલું ઓજાર ફોરવું હોય એટલું તમે ટોપલીને ઉપર રાખો. જેટલું ઓજાર તમારું હાર્ડ હોય, તમારે હેવી કામ લેવું છે, તો તમારે હાઇડ્રોલિકના પોઈન્ટ નીચે રાખો. આ જેટલી ફોરી વસ્તુ હોય, તમારું હાથી ફોરું છે, માની લ્યો કે તમે નેંદમાં, કપાસમાં, મગફળીમાં આપો છો, તો આને ઉપર રાખવાનું, જેથી સેન્સિંગ આપે. નહીંતર શું થાય કે ઘડીક ટ્રેક્ટર બેસી જાય વધારે તો ટાયર ફરવા માંડશે ને ઉપાડો તો એકદમ ઉપડી જશે. એટલે તમારે આ ફોરા કંટ્રોલનો ઉપયોગ લેવાનો છે, અને બને એટલું તમારું ઓજાર વજનવાળું હોય. હવે એક ખેડૂત મિત્રોનો એક પ્રશ્ન હજી સોલ્વ કરી દઉં. ઘણા લોકોને હાઇડ્રોલિકની મજા નથી આવતી, એનું કારણ શું કે તમારું ઓજારમાં વજન હોવો જરૂરી બને છે. તમારું હાથી ભલે તમારે નોર્મલ બેસાડવું છે, આપણે મગફળી છે, કપાસ છે, એરંડા છે, ક્યાંય પણ બગીચામાં, પણ એને સેન્સિંગ લેવા માટે, એનું બેલેન્સિંગ જાળવવા માટે આ અત્યારે ઓજાર છે, તો આની ઉપર થોડોક વજન રાખો. તમારે જેવું ટ્રેક્ટર છે, મિની ટ્રેક્ટર આ કે કોઈ પણ, તો એની તમે વજનથી તમે એડજસ્ટ કરો તો તમારી હાઇડ્રોલિકમાં તમને ખાસ એક મજા આવશે. અને જેમાં આવા 3 ઓપ્શન આપ્યા છે, તો તમે તમારા દરેક ઓજારને ચેક કરો કે કયા ઓપ્શનમાં આપણે હાંકવાની મજા આવે છે, કેટલો વજન રાખવું. આવા અનુભવ તમારે જાતે કરવાના રહેશે, તો આનો સ્વાદ શું છે ને એ તો જ તમને ખબર પડશે. બાકી તમને સારું છે, લુકમાં સારું છે, બધું સારું છે, વસ્તુ સારી છે, જો આપણે ઓપરેટિંગ કરતા નહીં આવડે તો આપણે મજા નહીં આવે. ખાસ આપણે એ વસ્તુ તમે સમજાવીશું મારી વાત કે નહીં, ખરેખર વસ્તુ સાચી છે. હવે આગળ સાહેબ જણાવો. તમે બીજા ટ્રેક્ટરમાં જોતા હશો ને આમાં જોવો છો, તો આ જે એક આપેલું છે લીવર, એ તમે જોશો કે આ કેવું છે લીવર, તો આ છે પીટીઓ નું પાછળ ચાલુ કરવા માટેનું. આ પીટીઓ જો આ તમારે બટન બંધ હશે તો આમાંથી ટ્રેક્ટર સ્ટાર્ટ પણ નહીં થઈ શકે, અને હા, સેલ્ફ સ્ટાર્ટ તમે નહીં કરી શકો. આ જેવું તમે પુશ કરશો પછી ટ્રેક્ટર તમારું સ્ટાર્ટ થશે, બરાબર છે. અને આ જ પીટીઓ તમારે પાછળ થ્રેસરમાં કે રોટાવેટરમાં જે સ્પ્રેયર છે આપણે ચલાવીએ છીએ એમાં યુઝ થાય છે. આમાં ટાયરની વાત કરીએ તો આપણે ટાયરની સાઇઝ જોઈએ તો 8-18 ટાયર છે, બીકેટીના ટાયર છે, જે કેમ કે સ્ટાન્ડર્ડ કંપનીના. આગળના ટાયર 4 વ્હીલ ડ્રાઈવ, આગળ પણ 28ની જાડી, અને તમે એમાં પાવર સ્ટેરિંગનું જો આપણે કામ જોવામાં આવે તો સિંગલ જેક આપેલો છે મિત્રો. સિંગલ જેક જે ટ્રેક્ટરમાં હશે એનો ટર્ન ટૂંકો થશે, કે ટ્રેક્ટર બને ત્યાં સુધી ન્યા વરવાની કોશિશ કરશે. જે આગળના આ જે ટાયર છે નાના, એ વધારે ટર્ન લેશે, એટલે આપણું ટ્રેક્ટર આરામથી. અને ખાસ જે 4 વ્હીલ ડ્રાઈવ મિની ટ્રેક્ટર વળતું હોય, જ્યારે આપણા પડામાં જ્યારે આપણે મગફળી ઉપર કે ચલાવતા હોય અને એની ઉપર આ ટાયર આવશે, તો આ ટાયર એને એ જમીનમાં બેસાડી નહીં દે, કારણ કે 4 વ્હીલે તાકાત કરે છે. અને ઓલું શું થાય, આ ટાયર તાકાત નથી કરતા,
આપણે પાછળના ટાયરમાં તમે લોકો બ્રેક મારો છો, બ્રેક મારો એટલે નીચે જે છોડવો છે એને ભૂસી નાખશે અને આ વાંદરા પણ આગળના છોડવાને વીખી નાખશે. એટલે આપણે સેઢે પારે 1 વીઘાનો મોલ તો આપણે એમના જ પતી જાય છે ટ્રેક્ટરો હાંકવાથી. એટલે મારી કાયમ ખેડૂતોને આગ્રહ છે કે મિની ટ્રેક્ટર તમે વસાવો. તમને થોડુંક મોંઘું પડે 4 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર લેવામાં. કોઈ એવું કહેતા હોય કે ભાઈ 4 વ્હીલ ડ્રાઈવ લેવાની કાંઈ જરૂરિયાત નથી, મેન્ટેનન્સ વધે, આ વધે તે વધે, પણ તમારું ઉત્પાદન સરેરાશ ઘટે છે તો એ નજરમાં કોઈને આવતું નથી. ફક્ત ને ફક્ત ટ્રેક્ટરના મેન્ટેનન્સ મગજમાં ન લાવો, કારણ કે આધુનિક સિસ્ટમ આવશે. જેટલી આધુનિક સિસ્ટમ આવશે એટલું મેન્ટેનન્સ વધારે કોઈ પણ કંપનીના ટ્રેક્ટરમાં આવશે અને આધુનિક લઈ આવવું જરૂરી બનશે આ સમય પ્રમાણે. એટલે ખાસ તમને મારો આગ્રહ છે, ખાસ એક ખેડૂતના દીકરા તરીકે જે મારી સલાહ છે કે મિની ટ્રેક્ટર લેવું હોય તો 4 વ્હીલ ડ્રાઈવનો આગ્રહ રાખો. અને સ્ટાન્ડર્ડ કંપની મહિન્દ્રા, મિની ટ્રેક્ટરની કંપનીઓ તો ઘણી બધી બનાવતી આવતી છે, પણ મહિન્દ્રા એક એવી છે કે આને બજારમાં ફરી ટ્રેક્ટર આવે જરૂરિયાત નથી અને તમારે વેચવું છે તો મહિન્દ્રા નામથી વેચાતી કંપની છે, તો એ લોકો ખરીદવામાં પણ સંકોચાશે નહીં, કારણ કે મહિન્દ્રા સ્ટાન્ડર્ડ કંપની છે. એટલે લોકો સામેના ખેડૂતે પણ આને ખરીદી લેવામાં એને કોઈ સંકોચ નહીં મળે. ત્યારબાદ સ્પેર પાર્ટ, તો સ્પેર પાર્ટ કંપની જે એવી જૂની છે કે આને કોઈ આપણે પાછળ બીક નથી કે આનો સ્પેર પાર્ટ મળશે કે શું. તો ઘણી બધી કંપનીમાં એવું હોય, નવા ટ્રેક્ટર વેચાય, અમુક સમય પછી ટ્રેક્ટર બંધ થઈ જાય અથવા કંપની બંધ થઈ જાય, તો આમાં એવા કોઈ પણ પ્રશ્નો આવે એમ નથી. અને હવે આપણે લાસ્ટમાં જોઈ ખેડૂતોના રિવ્યૂ કે ખેડૂતભાઈ આ ટ્રેક્ટર વિશે આખરે શું કહે છે. રામ રામ ભાઈ. હવે તમારું શુભ નામ? મિનેશભાઈ જસભાઈ પટેલ. તમારું સરનામું? અમારું સરનામું છે આરા સ્ટ્રીટ, અડાસ, તાલુકો આણંદ, જિલ્લો આણંદ. તો આપણે આ ડિસ્ટ્રિક્ટમાં આવી ગયા છીએ ખાસ ટ્રેક્ટર જોવા માટે અને ખેડૂતની મુલાકાત માટે. તો અમે જ્યાં સુધી સાંભળ્યું છે ત્યાં સુધી તમે આ કયા પાકમાં આને ઉપયોગ કરો છો? કેળમાં, તમાકુમાં, કેળમાં, તમાકામાં. ત્યારબાદ તમારે શેની ખેતી થાય છે વધારે? કેળ ને તમાકુ વધારે થાય. તમારે કેળ ને તમાકુ હોય, રીંગણી હોય, મરચી હોય, એમાં નાની હોય, શાકભાજી, આ તે. ખેડૂતભાઈએ વાત કરી એમ કે ભાઈ તમાકાની ખેતી, કેળાની ખેતી, તેમ શાકભાજીમાં જ્યાં જ્યાં જેવી ખેતી થતી હોય, બધી ધરતીમાં અલગ અલગ પ્રકારથી છે કે જ્યાં બધી વસ્તુ એક પ્રકારથી નથી થતી. એટલે ટ્રેક્ટર એવી વસ્તુ છે, આ તમે મગફળીમાં આંકો તો ભલે, કપાસમાં આંકો તો ભલે, એરંડામાં આંકો તો ભલે, અને કેળાની ખેતીમાં આંકો, તમાકાની ખેતીમાં આંકો, આ ટ્રેક્ટર બધે જબરજસ્ત રિઝલ્ટ આપે એવું છે. તમે આને કેટલા સમયથી વાપરો છો? 1 વર્ષ થયું છે. તમને મજા આવે છે? આમાં ડ્રાઇવિંગ કરવામાં, ડીઝલ એવરેજમાં સારું છે. એટલે ખાસ આપણે ખેડૂતોએ સારું વાગે, રોટાવેટર પણ સારું હાલે, કલ્ટી સારી હાલે. આવડે આ પાસ બનાવ્યા છે અમે. બરાબર છે. એટલે તમારી દ્રષ્ટિથી પારી બોધવી હોય, હા, એમાંય ચાલે છે. તમારી કહેવાનો અર્થ કે ખેડૂતોને તમારું કહેવાનું શું થાય કે આ ટ્રેક્ટર વિશે? આ ટ્રેક્ટર સારામાં સારું છે, લેવાય, કોઈ સંકોચ નથી, કંપની સ્ટાન્ડર્ડ છે, સ્ટાન્ડર્ડ કંપની. ખાસ ખેડૂત મિત્રો, આપને જે કીધું એ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. અને તમે સમય આપ્યો એ મોટી વાત છે, કારણ કે ખેડૂતો માટે સમય આપ્યો છે એ પણ મોટી વાત છે. હવે હું આને ચલાવીને બતાવું, જરાક ગિયરની સ્પીડ બતાવું અને ટર્ન બતાવું, આવા બધા આપણે આગળ વિડીયોમાં ખાસ જોઈએ. તો ખેડૂત મિત્રો, આપણે ડ્રાઇવિંગ સીટ ઉપર બેસી ગયા છે. હવે મને એવું લાગે છે અત્યારે આ સ્ટેરિંગ આપણાથી દૂર પડે છે, તો આપણે આને એડજસ્ટ કરવું છે. હા, તો આ મારા આગળ નજીક આવી ગયું છે, એટલે મારે આમ નમવું પડતું નથી. બીજા નંબરમાં કે આરામથી આને વાળી શકું, એટલે આપણે કંટાળો ના આવે. તેમજ જે સીટ છે એ એડજસ્ટ થઈ શકે છે આગળ તથા પાછળ. એ પણ અહીંયા આ લોક આપી દીધો છે, એટલે આ ખાસ મહત્વપૂર્ણ છે. તમે જુઓ, સીટ એડજસ્ટ થવી અને એ પણ આરામથી, આ વસ્તુ મહત્વની છે. હવે આપણે સ્ટાર્ટ કરી. હવે કહેવાનો અર્થ એ છે કે આપણે ગેર બદલાવવામાં ઘડીએ વારંવાર કંટાળો આવે, તો આપણે અહીંયા માની લો કે આપણે પહેલા ગેરમાં કામ કરીએ છીએ, તો અત્યારે પહેલો ગેર પાડેલો છે, તો આપણે આમ જોઈએ, તો આપણે પહેલો ગેર પાડેલો છે, આપણે જોઈએ. હવે એને ગેરમાં આપણે રિલેસ આવશે. આ કેટલું ઈઝી છે રિલેસ લેવું, કે આપણે કોઈ જઈએ તો કંટાળો ના આવે, આપણે આ રિલેસ લઈ શકીએ. બરાબર છે. હવે તમે આ સ્પીડ જોજો ભાઈ, તમે આ બાજુ આવો ને, હું આ માર્ગ બતાવું. આ પહેલા ગેરની સ્પીડ છે અને હાઈમાં ટ્રેક્ટર છે. હવે આપણે અહીંયા ગેર બદલાવીએ, આપણે લો ગેર. આ લો ગેરની સ્પીડ છે આગળ, તો રિલેસ પણ એટલું જ ચાલવાનું. બરાબર છે. તો હવે આપણે જે હજી એક ગેરનો ઓપ્શન છે, જે આ ટ્રિપલ ગેર હાવ ધીમું ટ્રેક્ટર હાલે. તમે આ ચોથા ગેરમાં નાખ્યું આપણે, તો
તો પણ હાવ ઈજી હાલે છે, હાવ ધીમું હાલે છે. હવે આ પેલા ગેરમાં નાખ્યો, હાવ ધીમું. આનાથી ધીમું એકેય ટ્રેક્ટર ચાલતું મેં જોયેલું નથી. એટલે ખાસ આ વસ્તુ પણ ખાસ જબરજસ્ત છે. મારી દ્રષ્ટિમાં તમને જાણવા જેવું બધું બતાવી દીધું છે. હવે આપણે એક આગળ જોઈ લઈએ કે બોનટ ખોલવું કેટલું ઈજી છે. તો અહીંયા સ્વિચ આપી દીધી છે, ઓટોમેટિક અહીંયા લોક થઈ જાય છે, એટલે આપણે કોઈ ટેન્શન નથી. અને એર કુલર તમે જુઓ કે સાદા ડબરા દઈ દીધા છે જે કાપડના, જે મોટા ટ્રેક્ટરોમાં અટાણે ઇન્ડિકા મોરામાં લગભગ એમાં આવે છે. રેડિએટરનું કામ તમે જોઈ શકો છો, ફર્સ્ટ ક્લાસ. બેટરીનું બધું અહીંયા પણ આગળ એક એક્સ્ટ્રા જારી આપી દેવામાં આવી છે કે રેડિએટર જામ ન થાય, એટલે રેડિએટરની પાઇપોમાં જે કચરો ન ભરાય, એટલે એક્સ્ટ્રા જારી અહીંયા ખરી જાય આપણું, એટલે ટ્રેક્ટર ગરમ થવાની પણ શક્યતા હાવ ઓછી રહે છે. ખાસ મહત્વપૂર્ણ છે. અને આ પણ હાવ ઈજી વસ્તુ છે. બોનટ લોક થઈ ગયું, એટલે બોનટ ખોલવામાં પણ હાવ આસાની છે. મિત્રો, આશા કરું છું કે આ વિડીયો ખાસ તમને મજા આવી છે, પસંદ આવ્યો છે. તો એક ખેડૂતના દીકરા નાતે આજે હું બહુ દૂર આવ્યો છું, 400 કિલોમીટર, તમને આ મિની ટ્રેક્ટર બતાવવા માટે. તો તમને મારા હિત માટે તમે કંઈક કરવા માગો છો તો આ વિડીયો શેર કરો, લાઈક કરો, અને વિડીયો સંપૂર્ણ શાંતિથી સાંભળો. એ બદલ આ એક ખેડૂતનો દીકરો તમારો ખૂબ ખૂબ આભાર માને છે કે હું બતાવવા માગું છું પણ તમે જોવો નહીં, વિડીયો સ્કીપ કરી નાખો તો પણ કોઈ મિનિંગ રહેતો નથી. એટલે ખાસ બધા ખેડૂતનો ધન્યવાદ માનું છું. અવાનવા વિડીયો જોવા માટે આપણે આ ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ રાખજો અને આ વિડીયો વધુમાં શેર કરજો. હવે નવા વિડીયોમાં મળશું, ત્યાં સુધી જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.